ઝવેરચંદ મેઘાણીની એક ટૂંકી વાર્તા. વાર્તાનું શીર્ષક છે જીબા. મુખ્ય પાત્રો છે જીવી અને મથુર. જીવી હવે કંઈ બાળક નહોતી. જીવીને જાણ હતી. બધી એ ખબર હતી કે પોતે જે ખેતરમાં કામ કરી રહી હતી એની અડોઅડ જ સામા ગામ બનેજડાની સીમમાં મથુર મજૂરી આવતો હતો. માથે રંગીન ફાડિયાવાળા મથુરને પોતે છેટેથી કડી કાઢતી હતી. તો પછી મથુર પણ શું પોતાને નહીં પારખી કાઢતો હોય? અને આમે જીવી તો પાછી ઝટ પરખાય એવી હતી. ગોરી, કદાવર અને નમણી. મહી માતાનું જ ભરપૂર પ્રવાહી રૂપ. મહી નદીથી જીવીનું મયર વટાદરા જોકે 3 ગાંવ છેટું હતું. તો પણ જીવી કાંઠાની જ કહેવાય ને. કાંઠાની તો ખરી, પણ પાછી પાટણવાડિયાની પુત્રી. પાટણવાડિયા એટલે તો ઠાકરડામાં પણ સૌથી મજબૂત કોમ. બેશક પાટણવાડિયા કહેવાય તો પરદેશી. કાંઠાના બારૈયાઓ એને પોતાનાથી ઉતરતા ગણે. જીવી એ રીતે ઉતરતી જાતમાં જન્મેલી ગણાય. 3 વર્ષની હતી તે દિવસે જીવીને મથુર જોડે પરણાવેલી. 16-17ની થઈ છે તો પણ જીવી વટાદરા ને વટાદરામાં બાપના ઘેરે જ રહે છે. એને સામે જ સાસરા ગામ બનેજડાના ખોરડા વર્તાય અને 2 ગામના સીમાડા અડકીને ઊભેલા છે. એ બાજુથી જીવી સીમમાં કામે આવે છે અને તો પણ સાસરે જતી નથી. હે જીવી? ભારો બાંધતી જીવીએ ચમકીને ઊંચે જોયું અને બોલારને ઓળખી કહ્યું, એ આવો આવો લખા પટેલ. આવકારો તો આપ્યો, પણ જીવી ચોમેર ચકળ વકળ જોવા લાગી. સદભાગ્યે સીમના લોકો છેટેરા હતા. જીવી લખા પટેલ નામે ઓળખાતા સામા ગામ બનેજડાના પાટીદાર યુવાન લક્ષ્મીદાસે કંઈક ધીરા અવાજે પૂછ્યું, તું કેમ સાસરે આવતી નથી? જરી વાર તો જીવી અકળાઈ પડી. લખો પટેલ પણ મૂંઝાતો હતો, પણ એણે હામ ભીડીને પાછું પૂછ્યું, મને પૂછવા જ ખાસ મોકલો છે. કોણે? તમારા ભાઈબંધે? સામો પ્રશ્ન કરતા કરતા જીવીનું મોં કાનના મૂળ સુધી લાલ ચોળ થઈ ગયું. લખા પટેલે ડોકી હલાવીને હા પાડી અને બનેજડાની સામી સીમ તરફ દ્રષ્ટિ ચીંધાડી. મથુર ત્યાં નીચો વળીને દાતરડી ચલાવતો હતો. આ બાજુ જોતોય નહોતો. જાણી બૂજીને મૂવું. જીવી જવાબ ગળી ગઈ, નથી આવવું કહેતી જીવી ઘાસના ભારા ઉપર પગ મૂકી ને આ સંકળામણ ભરી સ્થિતિને ટાળવા મથતી હતી. પણ કારણ તો કંઈક કહીશ ને જીવી? તારા માવતર ના પાડે છે? લો જુઓ તો, માવતર કેવા હારું ના પાડે? લખા પટેલ, ઈ બાપડા તો રોજ જા જા કરે છે. તો હું તારે જ નથી આવવું? કંઈક કારણ તો કે. મથુરના માવતર તને નથી ગમતા? સારું ના ગમે. જીવીએ ઉડ ઉડ થતું ઓઢણું મોઢામાં દાંત વચ્ચે પકડ્યું. તો હું મારો ભાઈબંધ નથી ગમતો? એવું તે કાંઈ હોય તો શું કારણ છે? હે લખા પટેલ? જીવીએ કાંઈક હિંમતમાં આવીને કીધું, તમારા ભાઈબંધને બીજે પરણાવી આવો ને. એ તો એના મા બાપે બહુ બહુ મનાવ્યો, પણ એવો એ જ ના કહે છે. નીકર તો 5 વાર ન પરણાવી લીધો હોય આજ લગીમાં. તે હા હારું ના પાડે છે. દઈ જાણે કહે છે કે જીવી વન્યા કોઈને ન પરણું. તો હું જન્મારો કાઢશે? કાઢે ખરો, એ તો ઠીક, પણ તો પછી તારા માવતર કેમ લખણું કરાવી લઈને તને બીજે નથી દઈ દેતા? જાવને મારા ભાઈ. જીવી તો બહુ શરમાઈ ગઈ. એ તો ઘણું કે, પણ મારે કાંઈ બીજે જાવું નથ. તો પછી તારું પેટ તો દે, તને વાંધો શું છે? તું જેમ કે તેમ એવો એ કરી આપવા તૈયાર છે. તું ફકત તારા દલની વાત કરી દે.
બીજું તો બળ્યું કાંઈ નથી લખા પટેલ, પણ પણ શું? એ ચોરીઓ કરે. ચોરીઓ? પાટણવાળિયા તો ચોરીઓ કરે, એમાં તને શું વાંધો? ચોરીઓ ના કરે તો ખાય હું? વાત સાચી એમ હતી કે મહી કાંઠો. કાંઠો એ તો ચોરિયાટા ગામડાથી જ વસેલો હતો. ઠાકરડાના ગામો ચોરી માટે ભયંકર નામ કાઢી બેઠા હતા, અને એમાં પણ પાટણવાળિયા તો શિરટોચ ગણાય. પાટણવાળિયાને ઘેર કોઈ માણસ મહેમાન પણ ન થાય. ચોરીની ન તો એને એબ હોય કે ન બીક હોય. સ્ત્રી કહે ને પુરુષ ચોરે. મરદ ચોરી લાવે ને ઓરત ઘરમાં સંતાડે. ચોરી એમનો ધંધો કહો તો ધંધો, ને કસબ કહો તો કસબ. હારી વાર વિચાર કરીને જીવીએ ચોખવટ પાડી, મારાથી એ કેમ જોવાય? એ પકડાય, પોલીસ અમારે ઘેર આવે, એને ઘરના લબાચા ચૂંથે ને એને બાંધીને મારતા મારતા લઈ જાય. એ બધું મારાથી ના જોવાય. મારે ન થાવું સાસરે. ચોરી કરવી એ પાપ કે અનીતિ છે એવી કંઈ પાટણવાળિયાની પુત્રી જીવીને ખબર નહોતી. પાપ અને પુણ્યના ભેદ એનાથી અળગા અને અજાણ્યા હતા. ચોરીમાં પાવરધરા પુરુષની તો પાટણવાળિયા કોમમાં ઊંચી આબરૂ ગણાય છે. એની પણ એને જાણ હતી. ચોરીનો કરનારો તો ભડવીર ગણાય, પણ જીવી આટલું જ જોવા તૈયાર નહોતી. મથુર ચોરી કરે, ચોરી પકડાય, પોલીસ એને ઘેર આવે, ઝડપી લે, મથુરને ઝાલી બાંધે અને મારતા મારતા લઈ જાય. આ જીવીથી જોયું ના જાય. મથુરનો ભાઈબંધ લખો પટેલ પાછો વળી ગયો, ને વળતા દિવસે પાછો સીમે આવીને જીવીને એકલીને મળ્યો અને જવાબ આપ્યો, જીવી, મથુર ચોરી ના કરવા કબૂલ થાય તો તું સાસરે આવીશ ને? ના હો, એમના બાપના ઘરમાં તો નહીં. ચેમ વારું? અરે એના કાકા વગેરે બધા જાણીતા ચોર છે. ચોરી કર્યા વિના રે નહીં, ને ચોરિયાટો માલ સંઘરે. ઘેર સિપાઈ આવે એમને મારે ને બાંધે ને ઘર ચૂથે ને મારાથી એ બધું નહીં જોવાય. તયે એને જુદા રે. સારું લે, મારો ભાઈબંધ જુદો રહેશે. ના 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 ના, એમ નહીં. એ પાટણવાળિયાના વાસમાંથી જ નીકળી ને કોઈક પાટીદાર અથવા વાણિયા બામણના પાડોશમાં ઘર લે. કબૂલ છે જીવી, હું મારી પાડોશમાં જ મથુરને ઘર અલાવું. હા તો આવું તો ઘર અલાવી દો. હું પરભારી એ નવે ઘરે જ આવું, નહીં તો ના આવું. ને કેજો એમને કે બાપના ઘેરથી કશુંય ના લાવે, બધું હું લઈ આવીશ. પછી એક દિવસ બાપના ગાડામાં બેસીને જીવી બનેજડામાં આવી. બારોબાર એ પાટીદાર લતાવાળે ભાડાને પતિ ઘેર આવીને ઉતરી પડી. ગાડાને ઠાંઠે એક ભેંસ બાંધી હતી, એ છોડીને ફળિયામાં બાંધી. ગાડામાંથી બાપે જોડે બંધાવેલ 8 મણ દાણા ઉતારીને ઘરના એક ખૂણામાં મૂકી દીધા. એ દાણા પોતે ખાધામાં વાપરા નહીં, ને વળતા દિવસની વહેલી પરોઢ એ ઉઠો, સીમની વેરા થઈ ગઈ એવો ટવકો કરતી મથુરને પથારી છોડાવતી. વેલી જાગીને પોતે કરેલા રોટલા લઈ મથુરને જોડે જીવી સીમમાં જાય. બેવ જણા મજૂરી કરે. બપોરે મથુરને ભાવથી ભાત ખવરાવે ને પોતે ખાય. પાછા હાંજ સુધી કામ ખેંચે. હાંજ પડે પતિને સાથે જ લઈને ઘેર પાછી ફરે. એક ઘડી પણ મથુરને રેઢો ન મૂકે. ઘેર આવી પાણી ગરમ કરી મથુરના પગ ઝારે, જમાડે ને પથારીમાં બેસાડી એને સુઓ તમતારે નિરાતે એમ કહેતી જીવી ગામમાં જાય. વળતા દાડાની ખેતરની મજૂરી શોધી લાવે. પછી વર વહુ બંનેની જોડે મજૂરી મળે ત્યાં જ જવાનું, જુદા તો પડવાનું જ નહીં. ખેતરની મજૂરી કરતા કરતા બાપે આપેલ ભેંસનું વલોણું કરે અને એનું ઘી વેચીને નાણાં કમાય. અને મથુરને તો બાળકની જેમ લગી રે રેઢો ન મેલે. રખે મથુર જુદો પડી ને ચોરીમાં મન ખૂંચાણી બેસે. ચોરી પકડાય, ઘરે પોલીસ આવે
લબાચા ચૂથે, મથુરને મારઝૂડ કરે, એ બધું સે દીઠું જાય મૂવું. મોસમ પૂરી થઈ, સીમની મજૂરી બંધ પડી. હવે શું કરવું? સાસરિયાનું કે પિયરિયાનું કાંઈ લેવું નથી. એક દાણાનો કણ સુદ્ધા કોઈને ત્યાંથી જોતો નથી. એ કણ ખાઈએ ને કદાચ બુદ્ધિમાં ચોરી પેસી જાય તો શું થાય? ના ના, હવે જેઠ મહિનો આવ્યો. જીવીએ પોતાની પાસેની બચત ગણી જોઈ. એમાંથી એક જ બળદ લેવાય એવું હતું. એક તો એક બળદ લીધો ને પછી ગામમાં તપાસ કરી પોતે રાતે મથુરને જણાવ્યું. એક ખેડૂત સાથે આપણે સૂંઢેલ કરી છે. એક બળદ એનો ને એક આપણો, ગાડું એનું અને આપણા તરફથી તમે પોતે માંડો ખેતરની ખેડ કરવા. મથુર કંઈ બહુ વિચાર કરી શકે તેવો નહોતો. એને વિચાર કરવાની જરૂર પણ નહોતી રહી. પથારીમાં પડ્યો પડ્યો એ તમાકુ પીતો રહ્યો. મથુરને જીવીએ મળી એ મોસમમાં ખેતર ખેડી, વાવેતર કરીને પોતાના હિસ્સાનો ઠીક ઠીક દાણો મેળવી લીધો અને વિશેષ જે બચત રહી તેમાંથી બીજો બળદ તેમજ ગાડું પણ ઘરનું વસાવી લીધું. મોસમ ખલાસ થઈ. મથુર બળદો અને ગાડું ત્રણેય નવરા પડ્યા. પણ એ નવરાશ જીવીને તો ચટકા ભરવા લાગી. એની નજર ચોમેર ફરી વળી અને નવરાશ વેડાનું સરસ કામ સૂઝી ગયું. પેટલાદ ત્યાંથી 7 ગાંવ. ગામનું હટાણું પેટલાદ એટલે વેપારીઓના ભાડા મળી શકે. પણ મથુરને પેટલાદ એકલો મોકલવામાં હવે કેવું જોખમ કહેવાય એ જીવીએ વિચારી જોયું. મથુર પણ આટલા દાડામાં ઠીક ઠીક વસવાસ બેઠો હતો. જીવીએ નક્કી કરેલી મર્યાદાને મથુરે મૂંગા મોએ ને આનંદભેર પાડી બતાવી હતી. જોઉં તો ખરી, પારખું તો લઉં, એકલો મેલી તો જોવા દે જીવ, એમ પૂરી રાખે 100 દાડો વળશે ને એને દાસ બનાવવામાં જીવતર ક્યાં રસથી જીવાશે. વિચારીને જીવીએ તે જ રાતે ગામના એક વેપારીનું ભાડું બાંધ્યું અને પછી આવીને મથુરને જાણ કરી. એ તો જીવી કે એમ કરવામાં ઊંડો આનંદ અનુભવી રહ્યો હતો. તરત હા પાડી દીધી. પણ પેટલાદ જઈ કશું જ બજારું ખાવા પીવાનું નહીં હા કે. જીવીએ શિખામણ ગાંઠે બંધાવી અને રાત જાગીને ઢેબરા તૈડા. વહેલી પરોઢે જીવીએ મથુરને જગાડ્યો. રોટલા ખવરાવ્યા ને ઢેબરા કરી રાખેલ તેનું ભાતું ભેળું બંધાવ્યું. ને આલો આ ચલમ સુકાની પડતલી લેતા જાઓ, ત્યાં કશું ખરીદતા નહીં કઈ ફરી પાછી ગાંઠ વળાવી. પોતે જ બળદ જોતરી દીધા ને મથુર ગાડે ચડી ચાલી નીકળ્યો. ત્યારે પોતે ભાગોળ સુધી વળાવવા ગઈ. વળી ભલામણ કરી, એ હાચવીને વેડાહર પાછા આવજો. સાંજે પાછી પોતે ભાગોળ જઈને ઊભી રહી. ગાડું પેટલાદથી પાછું આવી પહોંચ્યું અને મથુરને જીવીએ સાજો નરવો નિહાળી શ્વાસ હેઠો મૂક્યો. એને હવે તમારે જઈ ઘેર પહોંચો ને ગરમ પાણી તૈયાર મેલું છે તે નાઈ લો. ત્યાં હું ગાડું લઈને આવી સમજો. એ રીતે મથુરને ઘેર મોકલી પોતે વેપારીની વખારમાં તમામ ભાર ઠાલવી ગાડું હાંકીને પોતાને ફળીએ આવી. બળદોને બાંધી દઈ ચાર નીરી અને નાઈ ઉઠેલા મથુરને નિરાતે જમાડી પથારીમાં ઊંઘાડી દીધો. પેટલાદના ભાડા તો જીવીને વારંવાર મળતા થયા. દરેક વેપારીને જીવીનું ગાડું ભાડે લઈ જવું ગમતું હતું. ગાડું લઈ ભાડે મોકલવામાં જીવીએ જે ક્રમ પહેલેથી જ ધારણ કર્યો તે જ ક્રમ વર્ષો સુધી ચાલુ રાખ્યો. મથુરને વેલો સુવાડવો, વેલો જગાડવો, પેટ પૂરણ જમાડવો, ભેળા ઢેબરા બંધાવવા, ચલમનો સૂકો ને ગડાકું પણ સાથે દઈ દેવા, ભાગોળ સુધી મૂકવા જવું અને સાંજે ભાગોળે જઈને વાટ જોવી. થાયકા પાયકા પતિને ઝટ ઘેર પહોંચાડી દઈ વેપારીની વખારે માલ પોતે ઉતારવો અને પછી ખાલી ગાડું હાંકી ઘેર આવવું.
બળદને બાંધી નિરણ પૂળો કરવો, મથુરને ગરમ પાણીએ નવરાવવો, જમાડવો અને એને ચોખ્ખી ફૂલ પથારીએ નિરાંતવે ઊંઘાડવો. ચોરી, લૂંટો અને ખૂનના બદલામાં કંઈક પાટણવાડિયા અને પાટીદારો જાનથી ગયા હતા, જેલમાં ઓરાયા હતા, ધનોત પનોત થઈ ગયા હતા. કંઈક પાટણવાડિયાઓને ઘેરે રુદન અને અશ્રુધારા ચાલતી હતી. તે વખતે બનેજડા ગામમાં એક મથુરને આંગણે જીવીએ એક પછી એક 8 ભેંસો ભેગી કરી હતી અને ચરોતરની સોનાસમી 30 વીઘા જમીન વસાવી લીધી હતી. જીવીને ઉંમરે કદી પણ પીળો ડગલો ડોકાયો નહોતો. જીવીના વર મથુરને કોઈ પોલીસે કદી બાંધો, માર્યો કે થાણે ઉપાડ્યો નહોતો. જીવીનો મથુર રાતે ઉને પાણીએ નાય, રોટલા જમી એને ચોખ્ખી પથારી પર બેઠો બેઠો મોજ કરતો હતો. અને જીવીએ મથુરને 4 બાળકોની પ્રભુ ભેટ આપી હતી. જીવી આધેડ થઈ ગઈ હતી. જીવીને ગામ લોકો, પાટણવાડિયા, પાટીદારો તેમ લુહાણા તમામ જીબા કહીને બોલાવતા અને તેઓ વાત કરતા, જીબાને અમે દાડે કદી ગામમાં દીઠા નથ. દન ઉગ્યા પૂર્વેથી તે દન આથમ્યા લગી જીબા સીમમાં જ હોય છે. એકવાર ગુજરાતમાં રેલ સંકટ આવ્યું હતું. કાંઠાના ગામડામાં ઘરો પડી ગયા હતા. લોકોને ખાવા મુઠ્ઠી ધાન નહોતું. એ દિવસોમાં જીવીને આંગણે રવિશંકર મહારાજ આવી ઊભા રહ્યા. જીવી મહારાજને પગે લાગી. રવિશંકર મહારાજ વટાદરાવાળા મહારાજ કહેવાતા. જીવીની મૈયરના ગામ વટાદરાને મહારાજ પર ભારે પ્રીત હતી. અરે જીબા, ઘૂમટો ઢાંકીને પગે લાગી છેટે ઊભી રહેલ આધેડ વયની જીવીને રવિશંકર મહારાજે કહ્યું, તું તો મારી બૂન કહેવાય, તું હજુય મારી લાજ ઢાંકીશ? તમે તો દાદા માવતર છો, જીવીએ કહ્યું, પણ લાજ રાખી તે રાખી, હવે વળી જતે જન્મારે ક્યાં છોડું? કદાવર ગોરી અને આધેડ જીવી જે લજ્જા પાડતી તે વડે એ મૂર્તિમંત મહીમાતાનો ભાસ કરાવતી. જીબા, દાદાએ કહ્યું, દાણા આલીશ? અરે મહારાજ, દાણા ક્યાં છે? મારી કને તે કેટલાક હોય. એમ કહેતી જીબાએ મહારાજને પુષ્કળ અનાજ ઘરમાંથી કાઢી આપી કટોકટીને ટાણે લોકોને બચાવવામાં મૂંગી મદદ કરી. એક દિવસ મથુરનો દેહ પડ્યો. જીવી પોતાના ભીતરમાં કેટલું રડી હશે, કેટલું સંભાળીને આંસુડે ગળી હશે, તે તો કોઈને ખબર નથી. પણ આટલું જાણ્યું લોકોએ કે જીવીએ મથુર પાછળ કંઈક પૂર્ણ કરવાની ઈચ્છા ધરાવી અને ઝાઝી કસી ગતાગમ ન હોવાથી ગામ લોકોએ એને સલાહ આપી, જીબા, જાણી તો માર્ગ છે, પરબડીમાં આવેલ ને? ગામના પંખીડાની પરબડી પાછળ જીબાએ પોતાની સૌથી સારી 4 વીઘા જમીન અર્પણ કરી. ઝવેરચંદ મેઘાણીની વાર્તાના આ બંને પાત્રો મથુર અને જીવી આપણા હૃદયમાં એક અનેરી છાપ મૂકી જાય છે. ખાધું પીધું ને રાજ કર્યું જેવી આ વાર્તા છે, એ પણ ક્યાંક ને ક્યાંક આપણને એવો સંદેશો આપે છે કે સ્ત્રી અને પુરુષ જો એકબીજાને સમજ, વિશ્વાસ અને સથવારાથી જિંદગી જીવે તો ઘરમાં સ્વર્ગ ઉતારી શકે. આવી અવનવી વાર્તાઓ સાંભળવાનું ગમતું હોય તો વાંચીકમ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. ફરી આવતા અઠવાડિયે નવી વાર્તા સાથે જલ્દી મળીશું.